नमस्ते विद्यार्थी मित्रों, सिल्वर बेल्स मानसरोवर पालनपुर स्कूलना ऑनलाइन एज्युकेशन में आप सबનું स्वागत है। आज આપણે સ્ટાન્ડર્ડ 9 10th એનું બેઝિક ગ્રામર અને ક્રિએટિવ રાઇટિંગ સેક્શન દેખવાનું છે। તો આજનો ટોપિક છે સ્ટાન્ડર્ડ 9 10th એનું બેઝિક ગ્રામર એન્ડ ક્રિએટિવ રાઇટિંગ સેક્શન, मतलब व्याकरण विभाग અને સર્જનાત્મક વિભાગ। તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું થાય કે આપણે 9th માં આવી ગયા કે 10th માં આવી ગયા, પણ ગુજરાતી સબ્જેક્ટમાં આપણી પાસે બેઝિક નોલેજ નહીં હોતું। જે પાયાનું નોલેજ હોય એ આપણી પાસે નહીં હોતું। તમે વિચાર કરો કે કોઈ પણ ઇમારત હોય, એ ઇમારત અડીખમ ઊભી છે તો શેના આધારે ઊભી છે? એ જે છે એના बुनियादना कारण पायाना कारण बेस। तो सौ प्रथम आपणे बेसिक ग्रामर जोईशुं, पछी आपणे क्रिएटिव राइटिंग सेक्शन जोईशुं। तो आटलो तो विद्यार्थी मित्रों, आटलो तो आपने ख्याल होवो ज जोईए। दाखला तरीके फर्स्ट, भाषा एटले शुं? हवे आप सबने कोई प्रश्न पूछे कि તમે કઈ ભાષા ભણો છો, તમે એમ કહો ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, ભવિષ્યમાં તમે વિદેશી ભાષા પણ ભણશો, પણ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ લેંગ્વેજ? ભાષા એટલે શું? તો ઘણીવાર એ સવાલનો જવાબ આપણી પાસે હોતો નથી। તો આજે ધ્યાનથી સાંભળજો। ભાષા એટલે શું? તો વ્યક્તિ પોતાના વિચારોને मौखिक रीते अथवा लिखित रीते जे पण माध्यम में रजू करे तेने भाषा कहे छे। आई रिपीट, व्यक्ति पोताना विचारों ने मौखिक रीते अथवा तो लिखित स्वरूप में जे पण माध्यम में, ये माध्यम कोई पण होई शके। जो हिंदी हो तो हिंदी भाषा कही शकाय, इंग्लिश हो तो इंग्लिश कही शकाय, गुजराती हो तो गुजराती कही शकाय, हिब्रू हो तो हिब्रू भाषा कही शकाय। व्यक्ति पोताना विचारों ने मौखिक रीते अथवा तो लिखित रीते जे पण माध्यम में रजू करे छे तेने भाषा कहे छे। सेकंड क्वेश्चन, भाषाना 4 कौशल्य होय। विद्यार्थी मित्रों, लैंग्वेज भाषानी अंदर प्रभुत्व प्राप्त करवू होय, प्रवीणता हासिल करवी होय तो શું કરવું જોઈએ? તો ભાષા જે છે એના 4 કૌશલ્ય છે। નંબર 1 આપણે ઇંગ્લિશમાં પછી ગુજરાતીમાં બંનેમાં જોઈશું। તો નંબર 1 લિસનિંગ, નંબર 2 સ્પીકિંગ, નંબર 3 રીડિંગ, નંબર 4 રાઇટિંગ। હવે એને આપણે ગુજરાતીમાં કહીએ તો નંબર 1 શ્રવણ, નંબર 2 કથન, नंबर 3 वांचन અને નંબર 4 લેખન। તો લિસનિંગ, શ્રવણ, સ્પીકિંગ, કથન, રીડિંગ, વાંચન, રાઇટિંગ मतलब લેખન। આ 4 કૌશલ્યમાં જો આપ મહારત હાસિલ કરો તો કોઈ પણ ભાષામાં તમે પ્રવીણતા પ્રાપ્ત કરી શકો છો, ભાષાના તમે માસ્ટર બની શકો છો અને એવું કહી શકાય કે ભાષા તમને સારી રીતે આવડે છે। નાનું બાળક જન્મ લે ત્યારે કોઈ સ્કૂલમાં જતું નહીં, એ એલકેજી યુકેજીમાં બી 3 વર્ષ પછી જશે, પણ જ્યારે નાનું બાળક તમે દેખજો ખાલી લિસનિંગથી, શ્રવણથી, મમ્મી પપ્પા પાણી પીવું તો ભૂ, આ બધું બોલતું હોય એ કઈ રીતે બોલતું હોય? શ્રવણથી। તો હંમેશા લિસનિંગ ફર્સ્ટ સ્કિલ આવશે, પહેલું કૌશલ્ય આવશે લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ। શ્રવણ, કથન, વાંચન અને લેખન। આપણે સ્કૂલની અંદર જ્યારે પણ રેગ્યુલર સ્કૂલ સ્ટાર્ટ થશે ત્યારે આ 4 સ્કિલ આધારિત જ આપણે અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરીશું, બરાબર? એક્ટિવિટી બેઝડ ઓન 4 સ્કિલ આ 4 કૌશલ્યના આધારે જ આપણે એક્ટિવિટી પણ કરીશું અને તમારે 9th અને 10th માં સારામાં સારા માર્ક્સ આવે એવી આપણે
પ્રયત્ન કરીશું. બરાબર. હવે વ્યાકરણ વિભાગ, ભાષા વિજ્ઞાન. તો તમારા ગુજરાતીની અંદર 4 સેક્શન આવે છે, 9, 10 બંનેમાં. સેક્શન એ, જેને આપણે લેસન સેક્શન કહીશું અથવા તો એને ગદ્ય વિભાગ કહેવાય. સેક્શન બી, એને આપણે પોએમ સેક્શન કહીશું, જેને આપણે કહીશું પદ્ય વિભાગ. સેક્શન સી, ગ્રામર સેક્શન, જેને આપણે કહીશું વ્યાકરણ વિભાગ. વ્યાકરણ વિભાગનું બીજું નામ છે ભાષા વિજ્ઞાન, અ સાયન્સ ઓફ લેંગ્વેજ. આ નામ કદાચ તમે સાંભળ્યું નહીં હોય, ભાષા વિજ્ઞાન, અ સાયન્સ ઓફ લેંગ્વેજ. અને સેક્શન ડી તમારું જે આવે છે એ ક્રિએટિવ રાઇટિંગ સેક્શન, મતલબ સર્જનાત્મક વિભાગ અથવા તો લેખન વિભાગ. તો હવે આપણે જે બેઝિક નોલેજ છે, જે પાયાનું જ્ઞાન છે એ જોઈએ. તો ગુજરાતી ભાષામાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું કહેતા હોય કે 12 સ્વર છે. કેટલા સ્વર? 12 સ્વર. પણ ખરેખર એ ખોટું છે. આ 12 સ્વર જે છે એ ખોટું છે. ખરેખર 13 સ્વર છે, 13 સ્વર જે અહીંયા લખેલા છે. તમારે આ બેઝિક નોલેજ તમારી પાસે હોવું જ જોઈએ. અ, આ, ઈ, ઉ, ઋષિનો રૂ, આ એડ કરવાનું છે. ઋષિનો રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. આપણે ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ છીએ, ઘણીવાર આપણે એવું કરતા હોઈએ છીએ કે આપણી જે માતૃભાષા છે, આપણી માતૃભાષા ગુજરાતી, બરાબર, અને ઇંગ્લિશમાં આપણને આલ્ફાબેટ યાદ રહે, એ ટુ માંડીને ઝેડ સુધી યાદ રહે, એના સ્વર પણ આપણને યાદ રહે, બરાબર. તો ગુજરાતી ભાષામાં સ્વર અને વ્યંજન આપણને યાદ રહેતા નથી. તો ખરેખર 9th સ્ટેન્ડર્ડમાં એક પાઠ પણ આવે છે, ભાષા જાય તો સંસ્કૃતિ જાય, ફાધર વાલેસનો પાઠ છે, બરાબર. તો જો આપણી પાસે ભાષા નહીં હોય, ભાષાની અંદર આપણે પાવરફુલ નહીં હોય, આપણે હોશિયાર નહીં હોય, આપણું બેઝિક નોલેજ નહીં હોય, તો ભાષા ઉપર પ્રભુત્વ આવશે નહીં. તો આપણને આટલો ખ્યાલ હોવો જોઈએ કે 13 સ્વર છે અને એ છે અ, આ, ઈ, ઉ, ઋ, એ, ઐ, ઓ, ઔ, અમ, અહ. બેઝિક નોલેજમાં હવે આપણે આગળ વધીએ. આ જે છે સ્વર કહેવાય. હવે નેક્સ્ટ સ્ટેપ છે, એને કહેવાય વ્યંજન. ઘણીવાર MA BEd થયેલા હોય કે ઘણું આગળ ભણેલા હોય, જેની માતૃભાષા ગુજરાતી હોય, બરાબર, એમને તમે કક્કો બોલજો તો કક્કો નહીં બોલી શકો. આપણે આપણી ભાષાનો કક્કો યાદ નહીં રાખતા. મેં આગળ એક વાત કરી, ભાષા જાય તો સંસ્કૃતિ જાય. સંસ્કૃતિ એટલે શું? ગુફાથી માંડીને ઘર સુધીની યાત્રા. માનવ જીવનની ગુફાથી માંડીને ઘર સુધીની યાત્રા એને કહેવાય સંસ્કૃતિ. તો આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એ ભાષા ઉપર આધારિત છે. જો ભાષામાં આપણે પ્રવીણતા હાસિલ નહીં કરીએ, મહારત હાસિલ નહીં કરીએ, તો આપણે આગળ વધી શકીશું નહીં. તો આપણે વ્યંજન પણ યાદ રાખવાની કોશિશ કરીશું. ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, 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 હ, ળ, ક્ષ, ન. આપણે ફાસ્ટમાં બોલવું હોય તો ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, 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 હ, ળ, ક્ષ, ન. વ્યંજન આપણને યાદ હોવા જોઈએ. હવે બેઝિક નોલેજમાં આપણે આગળ વધીએ તો આ જે સ્વર પ્લસ વ્યંજન, આ બંનેને અક્ષર સ્વર પ્લસ વ્યંજન અને અક્ષર અથવા વર્ણ પણ કહેવામાં આવે છે. તો અક્ષર અને વર્ણ એમાં બંને આવી ગયા, સ્વર અને વ્યંજન બંને. હવે નેક્સ્ટ આપણે શીખીશું એ શબ્દ.
શબ્દ કોને કહેવાય? આપણે અત્યાર સુધી આટલું શીખ્યા. ભાષા એટલે શું? ભાષાના 4 કૌશલ્ય: વ્યાકરણ વિભાગ, ભાષા વિજ્ઞાન, સ્વર છે 13, વ્યંજન શીખ્યા. હવે સ્વર વત્તા વ્યંજન ઇઝ ઇક્વલ ટુ અક્ષર અને વર્ણ. હવે એના પછીનું સ્ટેપ આવે શબ્દ. શબ્દ કોને કહેવાય? તો ધ્યાનથી સાંભળજો. અક્ષરોના સમૂહથી શબ્દ બને છે. શબ્દ તેને જ કહેવાય જેનો અર્થ નીકળે. આઈ રિપીટ, અક્ષરોના સમૂહથી શબ્દ બને છે. શબ્દ તેને જ કહેવાય જેનો અર્થ નીકળે. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ગુલાબ. તો ગુલાબ એ શબ્દ है, પણ લાગુબ આ શબ્દ નથી. આ શબ્દ છે કારણ કે ગુલાબ શબ્દનો અર્થ નીકળે છે, લાગુબનો કોઈ અર્થ નીકળતો નથી. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો. શબ્દ કોને કહેવાય? અક્ષરોના સમૂહથી શબ્દ બને છે. શબ્દ તેને જ કહેવાય જેનો અર્થ નીકળે. નો મિનિંગ, નો વર્ડ. આટલું યાદ રાખજો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોઈશું વાક્ય. વાક્ય કોને કહેવાય? તો ધ્યાનથી સાંભળજો. શબ્દોના સમૂહથી વાક્ય બને છે. વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ હોય છે. વાક્ય તેને જ કહેવાય જેનો અર્થ નીકળે. આઈ રિપીટ, શબ્દોના સમૂહથી વાક્ય બને છે. વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ હોય છે. વાક્ય તેને જ કહેવાય જેનો અર્થ નીકળે. તો આટલું હતું બેસિક નોલેજ. આના પછી ટોપિક વાઇઝ ગ્રામર સેક્શનમાં 1 by 1 ટોપિક આપણે ડિટેલ્સમાં જોઈશું, પણ આટલું બેસિક નોલેજ તમારી પાસે હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ક્રિએટિવ રાઇટિંગ સેક્શન, જેને આપણે કહી શકીએ સર્જનાત્મક વિભાગ, એને આપણે શું કહી શકીએ? આ સર્જનાત્મક વિભાગ તમારા એક્ઝામના પેપરમાં મેક્સિમમ વેઇટેજ આનું હોય છે. હવે આની અંદર ખરેખર સરસ માર્ક્સ મેળવી શકાય, પણ વિદ્યાર્થી મિત્રોને એ જ ખ્યાલ નહીં હોતો કે રેસીપી શું છે. દરેક વસ્તુની એક રેસીપી હોય. આજે આપણે આ 5 ટોપિક જે છે એ જોઈશું, એની રેસીપી સમજાવીશું, પછી ડીપમાં ફરીથી જોઈશું અને એની આપણે પ્રેક્ટિસ કરીશું. તો ફર્સ્ટ છે સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણમાં સંક્ષેપ એટલે શું? શોર્ટ, ટૂંકું કરવું. મતલબ એની રેસીપીમાં તમારે એટલું યાદ રાખવાનું, આ ફર્સ્ટ ટોપિકનો 1/3, 1/3, 1/3 મતલબ જે પેરેગ્રાફ આપ્યો હોય તેનો 1/3 ભાગ તમારે લખવો પડે. કઈ રીતે? તો જે પણ પેરેગ્રાફ આપ્યો એની રેસીપી તમે સમજી લો, અને આપણે ડીપમાં સમજીશું પછી. તો સંક્ષેપીકરણમાં જે પેરેગ્રાફ આપ્યો હોય એક્ઝામની અંદર, એ પેરેગ્રાફને તમારે 2 વાર વાંચવાનું. કેટલી વાર? 2 વાર વાંચવાનું. એના પછી સંક્ષેપીકરણમાં 2 સ્ટેપ આવશે. એક તો આવશે શીર્ષક, આ સ્ટેપ નંબર 1, અને પછી તમે જે સંક્ષેપીકરણ કરો તે. તો શીર્ષક પછી તમારે શું કરવાનું? જે પેરેગ્રાફ હોય એના જેટલા પણ વાક્યો હોય, માની લો કે 9 સેન્ટેન્સ હોય, 9 સેન્ટેન્સ, 9 વાક્ય, એને ડિવાઈડ બાય 3 કરો તો કેટલા થશે? 3. એનો મતલબ 3 સેન્ટેન્સમાં તમારે જવાબ લખવાનો. ફરીથી સમજી લો, પેરેગ્રાફ આપેલો હશે, એ પેરેગ્રાફને 2 વાર વાંચજો. આ પેરેગ્રાફને તમારે 1/3, 1/3 લખવાનો હોય છે. તો તમારે શું કરવાનું? 2 વાર પેરેગ્રાફ વાંચી એના વાક્યો ગણવાના, કાઉન્ટિંગ કરવાનું, ડિવાઈડ બાય 3 કરવાનું.
ડિવાઈડ બાય 3 કરવાનું. ડિવાઈડ બાય 3 કરશો એટલે જેટલી લાઈન આવે એટલી લાઈનમાં તમારે લખવાનું. પણ ધ્યાન રાખજો, જે પેરેગ્રાફ આપ્યો હોય એ પેરેગ્રાફને તમારે મૌલિક ભાષામાં લખવું. મૌલિક ભાષામાં લખો. જનરલી આ ક્વેશ્ચન 4 માર્ક્સનો આવે, બરાબર. અને જો તમે ટાઇટલ આપો, મૌલિક ભાષામાં લખશો અને શોર્ટમાં લખશો, પોતાની ભાષામાં લખી અને શોર્ટમાં લખશો તો આમાં મેક્સિમમ માર્ક્સ આવે. લેંગ્વેજની અંદર ઘણીવાર એવું થતું હોય તમે લાંબુ લખો તો માર્ક્સ મળે, આની અંદર તમે જેટલું શોર્ટ લખશો એટલા માર્ક્સ મળશે. તો આ એની રેસીપી છે. સ્ટેપ નંબર 1, શીર્ષક 1/3 ડિવાઈડ બાય 3 અને મૌલિક ભાષામાં લખવાનું. માની લો કે અહીંયા સેન્ટેન્સ આયા 5.5, તો સાહેબ કેટલા સેન્ટેન્સ લેવા? ડિવાઈડ બાય 3 કર્યું તો 5.5 આયા, તો કેટલા સેન્ટેન્સ લખવાના? તો 5. કારણ કે આમાં જેટલું બને એટલું શોર્ટમાં લખવાનું છે. તો શક્ય હોય એટલું શોર્ટમાં લખશો, મૌલિક ભાષામાં લખશો, મેક્સિમમ માર્ક્સ મળશે. તો આ એની રેસીપી. સેકન્ડ નંબર છે વાર્તા લેખન. તો વાર્તા લેખનમાં 3 સ્ટેપ હોય. સ્ટેપ નંબર 1 જેને કહેવાય શીર્ષક. સ્ટેપ નંબર 2 વાર્તા વસ્તુ. સ્ટેપ નંબર 3 બોધ. વાર્તાની અંદર શીર્ષકના અલગ માર્ક્સ હોય છે, તમે જે વાર્તા લેખન લખો એના અલગ માર્ક્સ હોય છે, અને બોધ તમને શું મેસેજ મળ્યો એ લખો એના અલગ માર્ક્સ હોય છે. તો 3 સ્ટેપમાં વાર્તા લેખન હોય છે. એની અંદર પોઈન્ટ્સ આપેલા હશે, મુદ્દા આપેલા હશે, એને બરાબર વાંચવાના અને એ વાર્તાને શીર્ષક આપવાનું, વાર્તા વસ્તુ મતલબ વાર્તા લખવાની અને છેલ્લે બોધ. આ ત્રણે હાઇલાઇટ કરવાના. શીર્ષક સેન્ટરમાં લખવાનું, પછી વાર્તા લખો, લાસ્ટમાં બોધ લખો, તો બોધના નીચે આવી રીતે હાઇલાઇટ કરવાના. તો આ એની રેસીપી. અહેવાલ લેખન. તમે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં તમે જોયું હશે કે સમાચારો વાંચતા હોય, દ્રશ્ય શ્રાવ્ય મતલબ દેખી પણ શકાય, સાંભળી બી શકાય એવા સમાચાર પણ દેખ્યા હશે, ખાલી વાંચી શકાય એવા સમાચાર પણ તમે વાંચ્યા હશે. જેને કહેવાય અહેવાલ લેખન. ઇંગ્લિશમાં એને કહેવાય રિપોર્ટ રાઇટિંગ, હિન્દીમાં એને રિપોર્ટાજ પણ કહે છે. અહેવાલ લેખનમાં શું હોય? ફક્ત શીર્ષક અને એની જે લેન્થ હોય એ લેન્થ 8 to 10 લાઈન, 8 to 10 લાઈન. હવે આની અંદર તમારે વાસ્તવિક પરિસ્થિતિ બતાડવાની. આની અંદર કોઈ કહેવત, રૂઢિપ્રયોગ, મુહાવરો એનો કશો પણ ઉપયોગ નહીં કરવાનું. સિમ્પલ લેંગ્વેજમાં તમારે લખવાનું, બરાબર. અને જે પણ ઘટના બની હોય એના વિશે તમારે લખવાનું. 8 થી 10 લાઈનમાં લખો, શીર્ષક લખો, તો આમાં મેક્સિમમ માર્ક્સ મળવાની પોસિબિલિટી છે. તો આની રેસીપી શું? ટાઇટલ અને 8 to 10 લાઈનમાં લખવાનો, પ્લસ વાસ્તવિક લખવાનું, કહેવત, રૂઢિપ્રયોગ, બરાબર, કોઈ થોટ્સ એને શું કરવાનું? માઇનસ કરવાનું. સિમ્પલ લેંગ્વેજમાં લખવાનું. તો એને કહેવાય અહેવાલ લેખન. હવે વિચાર વિસ્તાર. વિચાર વિસ્તારમાં 3 સ્ટેપ આવે. તો કોઈ પણ વિચાર આપેલો, કોઈ પંક્તિ, શુક્તિ, કોઈ દોહો એ આપ્યું હોય એને 3 સ્ટેપમાં લઈ જાઓ. સ્ટેપ નંબર 1 સામાન્ય અર્થ. એ જે પંક્તિ હોય, દોહો હોય, શુક્તિ હોય એનો સામાન્ય અર્થ 2 લાઈનમાં લખવાનો. અહીંયા આ 2 લાઈન લખી શકો. સમજૂતી 6 to 8 લાઈનમાં લખો અને બોધ 2 લાઈનમાં લખો. વિચાર વિસ્તારમાં મેક્સિમમ માર્ક્સ મળી શકે. આ આપણે ડીપલી જોઈશું, પણ આ 3 સ્ટેપ આવે એ તમારે યાદ રાખવાનું, બરાબર. વિચાર વિસ્તાર કેવા પ્રકારના આવે? તો કોઈ દોહો પણ આવી શકે. દાખલા તરીકે જિંદગી છે ક્રિકેટની મેચ, કોઈનો ફટકો તો કોઈનો કેચ. તો
એનો સામાન્ય અર્થ શું લખવાનું બને? સામાન્ય અર્થ. તો ઉપરોક્ત કાવ્ય પંક્તિમાં કવિશ્રી જિંદગીમાં સુખ અને દુઃખ એ આવન જાવન થતા હોય છે. જિંદગીમાં કાયમ માટે સુખ પણ નથી રહેતું, કાયમ માટે દુઃખ પણ નથી રહેતું. એવી રીતે એનો સામાન્ય અર્થ લખવાનો. બરાબર. સમજૂતીમાં તમે એને સમજાવી શકો. બરાબર. આની અંદર તમે એક્ઝામ્પલ આપી શકો, તમારી ભાષામાં તમે સમજાવી શકો કે જિંદગી એક ક્રિકેટની મેચ જેવી છે. કોઈનો ફટકો, કોઈને ક્યારેક સિક્સર લાગે, કોઈનો કેચ મતલબ કોઈ આઉટ થઈ જાય. તો આ જિંદગીની અંદર સુખ દુઃખ, જે રીતે સુખ દુઃખ રાત દિન ભરતી ઓટ જેમ વણાયેલા છે એવી રીતે આપણી જિંદગીમાં પણ સુખ દુઃખ છે. સ્વયં ભગવાન પણ મનુષ્યના અવતારમાં આવે તો પણ એમને દુઃખ ભોગવવું પડે. તો સુખ અને દુઃખ બંને જિંદગીમાં આવતા જતા રહેશે. જેવી રીતે દરિયામાં ભરતી અને ઓટ હોય છે એવી રીતે સુખ દુઃખ હોય છે. આ રીતે તમે સમજો. આપણે એને ડિટેલ્સમાં જોઈશું. આ રીતે સમજૂતી લખો. બોધ. બોધમાં શું લખશો કે જિંદગીની અંદર સુખ દુઃખ આવે તો ગભરાવું જોઈએ નહીં. સુખ અને દુઃખ બંનેમાં સમ્યક રહેવાનું. બરાબર. જ્યારે દુઃખ આવે ત્યારે વિચારવાનું કે આ પણ ચાલ્યું જશે. બરાબર. અને સુખ આવે ત્યારે પણ વિચારવું આ પણ ચાલ્યું જશે. મતલબ એમાં સમ રહેવાનું, સમાન રહેવાનું. તો જ તમે જિંદગીમાં સમ્યક રહી શકો, એક બેલેન્સ જાળવી શકો. બરાબર. તો એ વિશે આપણે ડીપમાં જઈશું. પણ એનું જે રેસીપી છે સામાન્ય અર્થ, સમજૂતી અને બોધ. નિબંધ લેખન. તો નિબંધ લેખનમાં ટ્રાયેંગલ, તમે આજ સુધી નિબંધ ઘણા બધા લખ્યા હશે. બરાબર. પણ નિબંધ આડેધડ લખાય નહીં. અત્યારે જે પરીક્ષામાં નિબંધ તો નાનકડો આવે, પણ જો તમે પીએચડી કરો તો મહાનિબંધ પણ લખવો પડે. તો નિબંધની અંદર ટ્રાયેંગલ છે. અહીંયા જોઈ લો. ટ્રાયેંગલમાં એંગલ નંબર 1 પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન. એટલે નિબંધની શરૂઆત જે છે એ ઇન્ટ્રોડક્શનથી કરવાની. કોઈ સારી એવી પંક્તિ, સુક્તિ કે કોઈ દોહો તમે સેટ કરી શકો. દાખલા તરીકે માતૃપ્રેમ નિબંધ હોય તો ઉપર ટાઇટલ આપો માતૃપ્રેમ. બરાબર. અને પછી શરૂઆત કરો. મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. હે સખી જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. તો આ રીતે પંક્તિ સ્ટાર્ટ કરો તો આકર્ષક હશે. બરાબર. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન. બરાબર. એવું પણ લખી શકો, ઉસકો નહીં દેખા हमने कभी पर उसकी जरूरत क्या होगी, अय माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी. આ રીતે પંક્તિ સેટ કરી શકો. બરાબર. ગાંધીજી વિશે કોઈ નિબંધ હોય તો ગાંધીજીની પંક્તિ સેટ કરી શકો. બરાબર. તો પંક્તિ કોઈ કવિની પણ હોઈ શકે, જાતે પણ તમે બનાવી શકો. અને એ પંક્તિ તમે સેટ કરો તો સારું રહેશે. અને ઇન્ટ્રોડક્શન કહેવાય આ 4 to 5 લાઈન. વિષય નિરૂપણ, સબ્જેક્ટ પ્રેઝન્ટેશન. એક્ઝામની અંદર પોઈન્ટ્સ આપેલા જ હશે. માની લો કે પોઈન્ટ્સ ના આપ્યા હોય તો જાતે પોઈન્ટ્સ બનાવવાના. ઓછામાં ઓછા 4 to 5 પોઈન્ટ્સ બનાવવાના. અને એક પોઈન્ટ્સ ઉપર 5 લાઈન લખો. બરાબર. અને 5 હોય તો 25 લાઈન તો આ જ થઈ જાય. કારણ કે મેક્સિમમ વેઇટેજ એ નિબંધનું હોય. 8 માર્ક્સનું પણ હોઈ શકે, 10 માર્ક્સનું પણ હોઈ શકે, 7 માર્ક્સનું પણ હોઈ શકે. તો પોઈન્ટ વાઇઝ પેરેગ્રાફ પાડી અને સરસ અક્ષર તમે લખશો તો આના માર્ક્સ વધારે મળશે. છેલ્લે ઉપસારાંશ, તમે સારાંશ પણ કહી શકો.
આ જેટલું પણ લખ્યું છે એનું સારાંશ તમારા શબ્દોમાં વર્ડનું 5 લાઈનમાં લખો એટલે તમારે નિબંધ લેખન પૂર્ણ. આજે આપણે બેઝિક ગ્રામર અને ક્રિએટિવ રાઇટિંગ સેક્શનમાં એની જે રેસીપી હતી જેના કારણે માર્ક્સ વધારે મળે, કારણ કે એક્ઝામ પેપરમાં ક્રિએટિવ રાઇટિંગ સેક્શનના મેક્સિમમ માર્ક્સ હોય તો એની રેસીપી શું અને બેઝિક ગ્રામર બંને કોન્સેપ્ટનો આપણે અભ્યાસ કર્યો, બંને ટોપિકનો આપણે અભ્યાસ કર્યો. મને આશા છે કે વિશ્વાસ છે કે તમને સમજણ પડી જશે. કોઈ પણ ક્વેરી હોય તો આપ મારી કોન્ટેક્ટ કરી શકો છો. 1 by 1 દરેક ટોપિક આપણે ડીપમાં જોઈશું. તો થેન્ક યુ, આભાર, ધન્યવાદ.